આ જો આપણે કથા આપણે સાંભળતા રહીશું, કરતા રહીશું, તો આપણી પરંપરા, આપણા છોકરાઓ એ કાયમ માટે એ જાળવશે. આ બાળકો પાત્ર ભજવે છે. રોજ નવી નવી જાતિઓ ઉત્સવોની થઈ રહી છે. અહીં માતાઓ કેટલી મહેનત કરે છે. એકદમ સુંદર રીતે શણગારે ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લે છે. બાળકોને પણ ઉત્સાહિત કરે છે. નાની નાની દીકરીઓ, છોકરાઓ, એ જે ચિત્રો, એ જે પોશાક એને પહેર્યા છે ને આ બાળકોએ, આજે જ્યારે મોટા થશે ને ત્યારે એના છોકરાઓને કહેશે કે જો અમે અમારી રામકથા હતી ને રામકથામાં અમે રામ બન્યા હતા, અમે કૃષ્ણ બન્યા હતા, અમે લક્ષ્મણ બન્યા હતા, અમે સીતા બન્યા હતા. અને એટલું સ્મરણ ખાલી રહીને તો પણ સંસ્કૃતિનું સૌથી મોટું કામ છે. સ્મરણ રહેવું એ મહત્વનું છે. જાગૃત રહેવું મહત્વનું છે. એના માટે આપણે સૌએ સાથે મળીને ચાલવું પડશે. આ કેટલી મહેનત આ મનસુખભાઈ કરે, રાત દિવસ જોડે, નાની નાની બાબતમાં ધ્યાન રાખે. એકદમ ઉત્સાહી માણસ, લાગણીશીલ માણસ. કઈ ત્રુટિ ન રહી જાય, કઈ ભૂલ ન રહી જાય એવું વિચાર કરે, દયા કરે. એનું પ્રેમ આપણા ધર્મ ગ્રંથ ઉપર આપણે